નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું કિસાન ખબર યોજના યુટ્યુબ ચેનલ પર। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જાણીશું ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે। પરેશ ગોસ્વામીએ આગાહીમાં જણાવી તારીખો। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરતાં જણાવ્યું કે આજથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે। વરસાદનો આ રાઉન્ડ સાર્વત્રિક રહેશે। ગુજરાતમાં વિધિવત ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે। ઘણી જગ્યાએ વરસાદ પડ્યો છે, પરંતુ ઘણા વિસ્તારો એવા છે હજુ પણ વરસાદ જોઈએ એવો થયો નથી। ત્યારે ગુજરાતમાં આજથી 7 દિવસ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરતાં જણાવ્યું કે આજથી એટલે કે 28મી જૂન તારીખથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે। વરસાદનો આ રાઉન્ડ સાર્વત્રિક રહેવાનો છે। ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પોતાના સોશિયલ મીડિયામાં 15 કલાક પહેલાં આગાહી આપી છે, જેમાં તેમણે જણાવ્યું કે ગુજરાતના હવામાન અને ચોમાસામાં ફેરફાર જોવા મળી શકે છે। આજથી વરસાદનો સાર્વત્રિક રાઉન્ડ શરૂ થશે। આ સાથે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરતાં જણાવ્યું છે કે 28 તારીખથી 3 જુલાઈ સાર્વત્રિક વરસાદ રહેશે। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, કચ્છ, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ સારો વરસાદ પડશે, જે વિસ્તારો બાકી તમામ વિસ્તારને વરસાદ મળશે। આ વરસાદના રાઉન્ડમાં જે વિસ્તારો કે તાલુકાઓમાં વરસાદ બાકી રહી ગયો છે, ત્યાં પણ વરસાદ પડી શકે છે। આ સાથે તેમણે વાવણી લાયક વરસાદ અંગે જણાવ્યું કે આ વરસાદ વાવણી લાયક પછીનો જે સામાન્ય વરસાદ હશે તેવો રહેશે, જેના કારણે પાકને પણ કોઈ નુકસાન નહીં પહોંચે, માટે ખેડૂતોને ચિંતા કરવાની કોઈ જરૂર નથી। પરેશ ગોસ્વામીએ વાતાવરણમાં જે ગરમી જોવા મળી રહી છે તે અંગે તેમણે જણાવ્યું કે આ વરસાદના રાઉન્ડમાં મધ્યમ ગતિથી આવશે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરશે અને લોકોને ગરમીથી છુટકારો મળી જશે। મહત્વનું એ છે કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે શુક્રવારે પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથમાં પણ ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। ગુજરાતમાં 5 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે। હવામાન વિભાગે કરી છે આગાહી। આજે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની પણ આગાહી કરવામાં આવી છે। આ આગાહીમાં 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ અપાઈ છે। ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું જામ્યું છે, ત્યારે આગામી દિવસોમાં ચોમાસાની શરૂઆત કેવી છે તે જાણીએ। 5 દિવસ ગુજરાતમાં ક્યાં કેવું હવામાન રહેશે તે અંગેની માહિતી હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવી છે, જેમાં આજે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની પણ આગાહી કરવામાં આવી છે। આ આગાહીમાં 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે। હવામાન વિભાગ અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામશ્રય યાદવે ગુજરાતના હવામાન અંગેની 5 દિવસની આગાહી કરી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે આજે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી માટે અતિભારે વરસાદની આગાહી કરી છે। આ સાથે આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદ, ભરૂચ, તાપી, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છમાં ભારે વરસાદની આગાહી છે। એ સાથે જ વાત કરીએ અન્ય વિસ્તારોમાં ક્યાં છે આગાહી, તો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે આખા ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આ સાથે આ જિલ્લાઓને યલો એલર્ટ પણ કરવામાં આવી રહ્યા છે। અમદાવાદમાં વરસાદ અંગે તેમણે કહ્યું કે આ સાથે આજે શહેરમાં ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદ રહી શકે છે। હવામાન વિભાગે બીજા દિવસ માટે એટલે કે શનિવારે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે આખા ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે। રવિવાર માટે હવામાન વિભાગે જણાવ્યું કે ગાંધીનગર, અમદાવાદ, આણંદ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। રામશ્રય યાદવે સોમવારની આગાહી કરતાં જણાવ્યું કે સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, સુરત, આણંદ, નવસારી, વલસાડ માટે ભારે વરસાદની આગાહી છે। આ સાથે વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે।
એ સાથે વાત કરીએ, હવામાન વિભાગે મંગળવાર માટેની આગાહી આપતા જણાવ્યું કે નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. આ સાથે તેમને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ અગાઉથી જ આપી દીધેલી છે. ત્યારબાદના મહત્ત્વના સમાચાર ઉપર નજર કરીએ એ પહેલાં વિડીયોને અત્યાર સુધી લાઇક નથી કર્યો તો વિડીયોને લાઇક કરીને બેલ આઇકન જરૂર દબાવને સબસ્ક્રાઇબ કરી લો, આવી જ અવનવી વરસાદના તાજા સમાચાર જાણવા માટે. હવે વાત કરીએ વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે મોટી આગાહી. આ 2 દિવસોમાં ગુજરાતમાં પડશે ધોધમાર વરસાદ. જુઓ વિડીયોમાં. જો તમે બહાર જવાનું આયોજન કરી રહ્યા હો તો એ પહેલાં ગુજરાતના હવામાનને લઈ અંબાલાલ પટેલની આગાહી ખાસ જાણી લેવી જોઈએ. અંબાલાલની આગાહી મુજબ અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આ 2 દિવસ દરમિયાન ધોધમાર વરસાદ પડે તેવી શક્યતાઓ છે. ગુજરાતમાં હવે ચોમાસું બરાબરના જામી ગયું છે અને કેટલાક જિલ્લાઓ બાદ કરતાં મોટાભાગના જિલ્લાઓમાં સારો વરસાદ પણ પડ્યો છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુ એક મોટી આગાહી કરી છે. અંબાલાલની આગાહી મુજબ હાલ અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં સારો વરસાદ પડશે. આ સિસ્ટમમાં ભારે વરસાદ વરસી શકે છે. ગુજરાતમાં 30 જૂને અને 1 જુલાઈએ ભારે વરસાદ થવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. જ્યારે વાત કરીએ 30 જૂનથી 5 જુલાઈ દરમિયાન ગુજરાતમાં સારા વરસાદની આગાહી. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી શકે છે. 5 જુલાઈએ મધ્ય ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થશે. ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા અને મહેસાણા સહિત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ખેડૂતોને વાવણીલાયક વરસાદ માટે જોવી પડશે રાહ. અંબાલાલના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં સારો વરસાદ થશે, જ્યારે કેટલાક ભાગોમાં ઓછો વરસાદ થશે. વાવણીની રાહ જોતા ખેડૂતોએ હજી થોડી રાહ જોવી પડી શકે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. અંબાજી અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ સતત ચોથા દિવસે જામ્યો છે માહોલ. વહેલી સવારથી જ અંબાજી અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. સતત ચોથા દિવસે વરસાદ વરસતા રાહત સર્જાયો છે. શુક્રવારે સવારે ધોધમાર વરસાદ વરસવાને લઈ મોટી રાહત વિસ્તારમાં છવાઈ છે. વરસાદને લઈ માન સરોવરમાં પણ 1.5 થી 2 ઇંચ ફૂટ જળસ્તર ઊંચા આવ્યા છે. યાત્રાધામ અંબાજી વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો. વહેલી સવારથી જ અંબાજી અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસતા લોકોમાં આનંદની લાગણી જોવા મળી. વરસાદને લઈ માન સરોવર પર 1.5 થી 2 ફૂટ પાણી જળસ્તર ઊંચાઈ આવે છે અને અંબાજી આસપાસના વિસ્તારોમાં પાણી માહોલ જોવા મળ્યો છે. દર્શક મિત્રો, તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર બતાવો. વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો. હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવો. ફરી એકવાર નવી અપડેટ, નવા સમાચાર સાથે આપણી સાથે. આભાર.